વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સ્તોત્રમનું ઉચ્ચારણ કેવી રીતના કરવું તથા કેવી રીતના ન કરવું એ વિષય પર આપ થોડી વાત કરો. કારણ કે પ્રાય અમે જોઈએ છીએ કે કેટલાક લોકો સ્તોત્રમનો પાઠ કરતા હોય છે ત્યારે વિધિનું પાલન કરતા નથી. તો શું શાસ્ત્રમાં એ સંબંધમાં કંઈક પ્રાવધાન થયું છે? ત્યારે અમે કહ્યું કે હા, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય શિક્ષાની અંદર સ્તોત્રનું ઉચ્ચારણ કેવી રીતના કરવું તથા કેવી રીતના ન કરવું તેનું વિધાન બતાવેલું છે. જેમ કે યાજ્ઞવલ્ક્ય શિક્ષામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્તોત્ર પાઠ કરવાની વિધિનું પ્રતિપાદન કરતા કહે છે કે માધુર્યમ અક્ષરદ વ્યક્તિ પદચ્છેદત્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થંચ ષડેતે પાઠકા ગુણઃ. અર્થાત કે મધુરતાપૂર્વક સ્પષ્ટ રૂપે અક્ષરનું ઉચ્ચારણ કરતા, અલગ અલગ પદનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા, સારા સ્વરમાં ધીરજતાપૂર્વક અને એક લયમાં પાઠ કરવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે સ્તોત્રમનો પાઠ કરવા બેસો ત્યારે એ સ્તોત્રમ મધુરતાથી યુક્ત તથા એ સ્તોત્રમ સ્પષ્ટ રૂપે અક્ષરનું ઉચ્ચારણ કરતા થકા, અલગ અલગ પદનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા થકા, એટલે જે પદ આખું ગાવાનું છે તે આખું ગાવું અને જ્યાં સંધિ બતાવી છે ત્યાં સંધિથી યુક્ત ગાવું, સારા સ્વરમાં ધીરજતાપૂર્વક એટલે કે ઉતાવળી ગતિએ નહીં, અને એક લયની અંદર સ્તોત્રમનો પાઠ કરવાનો છે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે કે પહેલા સ્તોત્રમ ઊંચેથી ગાય, પછી વળી નીચેથી ગાય તથા મધ્યમ સ્વરથી ગાય. એવી રીતના સ્તોત્રમનું ઉચ્ચારણ નથી કરવાનું. એનો પ્રારંભ જે લયમાં કરેલો હોય તે જ લયથી એણે એ સ્તોત્રમનું ઉચ્ચારણ કરવાનું છે, પરંતુ મધ્યમાં ગતિ બદલવાની નથી. એટલે એક લયની અંદર સ્તોત્રમનો પાઠ કરવાનો છે. તે જ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્તોત્રમ પાઠમાં 6 પ્રકારનો નિષેધ બતાવે છે. જેમ કે મહર્ષિ કહે છે, ગીતિ શિગ્રી શિરઃ કંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞ ઉપકંઠક્ય ષડેતે પાઠ અધમાહા. અર્થાત કે જોર જોરથી ગાય ગાયને શીઘ્રતાપૂર્વક માથું આદિ અંગ કંપાવતા, વ્યાકરણ આદિના જ્ઞાનથી રહિતે લખેલા, અર્થના જ્ઞાનથી રહિત, મનમાં ને મનમાં આ પ્રમાણે ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવો જોઈએ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે ફિલ્મના ગીત ગવાય છે એ પ્રમાણે જોર જોરથી ગાયને ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. શીઘ્રતાપૂર્વક ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. માથું આદિક અંગોને કંપાવતા થતા ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. જે વ્યક્તિ વ્યાકરણને જાણતો નથી એવા વ્યક્તિએ એ સ્તોત્રમ લખેલો હોય તો એવા લખેલા વ્યક્તિએ જે સ્તોત્રમ બનાવેલો છે એવા સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. જે સ્તોત્રમનો અર્થ હોય એ
અર્થને મનમાં ને મનમાં વિચારતા થકા સ્તોત્રમનો પાઠ કરવાનો છે, પરંતુ એ અર્થને વિચાર્યા વગર ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. અને મનમાં ને મનમાં ક્યારેય પણ સ્તોત્રમનો પાઠ કરવાનો નથી. સ્તોત્રમનો પાઠ જ્યારે તમે કરો ત્યારે ઉચ્ચ સ્વરે કરવાનો છે, અથવા તો હોઠને ફફડાવતા થકા એ સ્તોત્રમનો પાઠ કરવાનો છે, પરંતુ મનમાં ને મનમાં ક્યારેય પણ કરવાનો નથી. વાચિક રીતે અથવા તો ઉપાંશુ રીતે સ્તોત્રમનો પાઠ કરવાનો છે, એટલે કે જોર જોરથી અન્ય વ્યક્તિને સંભળાય, અથવા તો તમારી સન્મુખ ઠાકોરજી બિરાજમાન છે, ઠાકોરજીને સંભળાય એ રીતે વાચિક રીતે, અથવા તો હોઠ ફફડાવતા ફફડાવતા સ્તોત્રમનો પાઠ કરવાનો છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે સ્તોત્રમ પાઠ કેવી રીતના કરવો તથા કેવી રીતના ન કરવો એની વિધિ અને નિષેધનું પ્રતિપાદન કરેલું છે. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી લે અને સ્તોત્રમ પાઠ કરે ત્યારે આ નિયમનું અવશ્ય પાલન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ વે શરમણી.